Hey guys, welcome to my channel. Today we will discussing about p block elements. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ આંતર હેલોજન સંયોજનો. આજે આ ટોપિક છે 17મા સમૂહમાં જે હેલોજન સમૂહ છે જેને આપણે X વડે દર્શાવવામાં આવે છે, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો સમાવેશ કરવામાં આવે છે. તો આંતર હેલોજન સંયોજનો એટલે કે હેલોજન વચ્ચે પ્રક્રિયા થતી હશે. અહીં સિમ્પલ આપણે સમજીએ કે આંતર હેલોજન સંયોજનો બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી જે સંયોજન બનાવે. ઓકે, અહીં ધ્યાન રાખો ખાસ કે જુદા જુદા બરાબર હેલોજન તત્વો છે એકબીજા સાથે પ્રક્રિયા કરી જે સંયોજન બનાવે તેને આંતર હેલોજન સંયોજનો કહેવામાં આવે છે. એટલે કે સિમ્પલ છે કે અહીં હેલોજન વચ્ચે પ્રક્રિયા થાય છે. આપણને ખ્યાલ છે કે 17મો સમૂહ જેને આપણે એક્સ સમૂહ હેલોજન સમૂહ વડે ઓળખવામાં આવે છે, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો સમાવેશ કરવામાં આવે છે. તો સિમ્પલ ફ્રેન્ડ્સ કે જ્યારે પણ આવી રીતે હેલોજન તત્વ છે તે જોડા છે ત્યારે આંતર હેલોજન સંયોજનો છે આપણે કહેવામાં આવે છે. હવે અહીં આંતર હેલોજન સંયોજનોની વાત કરીએ તો તે કેવા પ્રકારનું સંયોજન બનાવે? તો અહીં સંયોજન છે તે બનાવશે AXN બરાબર, AXN પ્રકારનું સંયોજન બનાવશે. તો આ AXN શું છે? બરાબર, બુકમાં તમને આવી રીતે XXN પણ આપ્યું હશે કે અહીં હેલોજન તત્વો જ છે. હવે અહીં A છે એ તે મધ્ય પરમાણુ છે. હવે મધ્ય પરમાણુ છે એટલા માટે તેનું કદ છે તે મોટું હશે અને એની વિદ્યુત ઋણતા છે તે ઓછી હશે. વિદ્યુત ઋણતા લો અને કદ મોટું. એવી રીતે આપણે અહીં હેલોજન તત્વની વાત કરવામાં આવે તો તેનું કદ નાનું અને વિદ્યુત ઋણતા છે તે વધારે હશે. તો અહીં AXN અથવા તો XXN તરીકે પણ આપણે કહી શકાય. અને આ N શું છે? તો N મિત્રો આપણે કહી શકાય કે ઓડ નંબર એટલે કે આપણે ટૂંકમાં અહીં એકી સંખ્યામાં જ આંક છે તે લેવાના. હવે અહીં સંયોજન છે તે બનાવીએ તો આના એક્ઝામ્પલ તમે જોશો તો આપણને અહીં અલગ અલગ એક્ઝામ્પલ છે જોવા મળે, કારણ કે હેલોજન સંયોજનો છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, જેમાંથી જ પ્રક્રિયા થવાની છે. તો એક મોટું કદ લઈ લઈએ, ચાલો ઉપરથી નીચે તરફ જતા કદ વધે. આયોડિનનું એક્ઝામ્પલ લઈએ, તેના સમૂહનું જ તત્વ ICl, ક્લોરિન, એવી રીતે ClF. હવે ખાસ અહીં ClF2 નહીં લેવાનું, કારણ કે તે શું થઈ જશે બેકી સંખ્યા. તો અહીં આપણે એકી સંખ્યા જ યુઝ કરીશું. ClF3 લઈ શકો, BrF3, BrF5 અને IF5 છે, IF7 છે. તો આ બધા જ એક્ઝામ્પલ છે આપણે ડિસ્કસ કરીશું કે કેવી રીતે ટૂંકમાં ફોર્મ થાય છે, બને છે. હવે અહીં આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. ચાલો ક્લોરિન અને ફ્લોરિન વચ્ચે બંધ કેવી રીતે બન્યો હશે? તો આપણને ખ્યાલ છે કે ક્લોરિન અને ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા લખીએ. ક્લોરિનનો પરમાણિક ક્રમાંક 17 છે અને ફ્લોરિનનો કેટલો છે? 9. તો અહીં 3s માં હશે ઇલેક્ટ્રોન અને 3p માં હશે. અહીં આપણે દર્શાવીએ 3s અને 3p. તો 3s માં 2 ઇલેક્ટ્રોન્સ છે અને 3p માં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? આપણને ખ્યાલ છે બ્રાયતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? બંનેને 7 ઇલેક્ટ્રોન રહેલા હોય છે બરાબર. 1 2 3 4. હવે અહીંયા એક શેરિંગ કરી નાખ્યું તો અહીં 7 ઇલેક્ટ્રોન દ્વારા તેની શેરિંગ છે તે થયેલી હશે. ત્યાર પછી બીજી વસ્તુ ઇમ્પોર્ટન્સ તમે જુઓ તો હવે આપણે અહીં 7 ઇલેક્ટ્રોન્સ છે તે બ્રાયતમ કોષમાં રહેલા છે. તો 3s2 અને 3p માં 5 ઇલેક્ટ્રોન. ઓકે, 1 ઇલેક્ટ્રોન્સ છે, 1 વેલેન્સી રહેલી છે. અને ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિનમાં 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5. ઓકે, અહીં 6 દર્શાવી દીધા. તો 5 ઇલેક્ટ્રોન 2p માં.
હવે ક્લોરીન અને ફ્લોરીન વચ્ચે જ્યારે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તો અહીં ક્લોરીનનો જે ઇલેક્ટ્રોન્સ છે તે આ બંને બંધ છે તે અહીં બનાવશે, તો અહીં શું થશે? ફાઇનલી sp3 સંકરણ છે આપણને જોવા મળશે અને 4 કક્ષક છે તે ભાગ લેતી હશે, તો 1 2 3 4 5 6 7 8 બરાબર, એટલે કે 3s પણ ભાગ લેશે અને 3p પણ ભાગ લેશે. તો અહીં ક્લોરીનનું તમે બંધારણ જોશો તો sp3 સંકરણ ધરાવશે, કારણ કે અહીં 3 લોન પેર અને 1 સિગ્મા બંધ બનેલો છે અહીં તમને જે દેખાય છે. તો હવે આપણે આ કેવી રીતે AXN પ્રકારના સંયોજન છે, આંતર હેલોજન સંયોજન છે તે બનાવવામાં આવે છે કે મધ્ય પરમાણુનું કદ મોટું, વિદ્યુત ઋણતા ઓછી અને જ્યારે X છે તેનું કદ નાનું, ઓકે, અને વિદ્યુત ઋણતા વધારે, એનું આપણે સંયોજન બનાવીએ. તો સૌથી પહેલા એક્ઝામ્પલ લઈએ ક્લોરીન અને ફ્લોરીનનું. ચાલો પ્રક્રિયા થશે અને અહીં શું બનશે? ક્લોરીન અને ફ્લોરીન પ્રક્રિયા કરશે તો અહીં સિમ્પલ બનશે, કારણ કે બંને વાયુઓ છે તો ઇક્વલી મોલ વાયુના હશે. વાયુનું કદ છે, વાયુનું કદ બરાબર તે ઇક્વલી હશે ટૂંકમાં, અને અહીં બનશે ClF. પ્રક્રિયાને બેલેન્સ કરો 2ClF. ત્યાર પછી એક્ઝામ્પલ આપણે અહીં લઈએ કે Cl2 અને ફ્લોરીન વચ્ચે છે, કારણ કે ક્લોરીનનું કદ તો મોટું છે તો તે મધ્ય પરમાણુ બનશે. એવી રીતે અહીં ફ્લોરીન છે, ચલો ClF2 બનવાનું નથી, ClF3 બનવાની શક્યતા છે. તો અહીં આપણે કેટલા મોલ લેવે? અહીં આપણે ફ્લોરીન છે એના 3 મોલ લેશું અને ક્લોરીનના 2 મોલ, એટલે કે આખી પ્રક્રિયા થશે, કારણ કે અહીં ફ્લોરીનના વધારે મોલ લેવામાં આવશે. જુઓ ફ્લોરીન વધારે વિદ્યુત ઋણ તત્વ છે એટલે AXN માં વધારે વિદ્યુત ઋણ તત્વ હોય તો તેની સાથે જ N જોડાયેલ હશે. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ AXN પ્રકારનું સંયોજન બનાવે છે તો X છે તેનું કદ નાનું છે અને આનું કદ મોટું છે. તો મોટું છે તો વિદ્યુત ઋણતા, જે મોટું કદ છે એની વિદ્યુત ઋણતા ઓછી છે અને આનું કદ, જો ફ્લોરીન છે એનું કદ નાનું એટલા માટે વિદ્યુત ઋણતા ઓછી છે. તો ત્યાં હવે આપણને અહીં એકી સંખ્યામાં અહીં પરમાણુઓ છે તે જોડાયેલા જોવા મળશે. ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા જોઈએ તો Br2 અને F2 વચ્ચે પ્રક્રિયા થશે. તો Br2 અને F2 વચ્ચે પ્રક્રિયા થાય, માની લો કે ફ્લોરીનનું વધારે પ્રમાણ લેવામાં આવે. હવે અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં ઇક્વલી મોલ લેવામાં આવે, સમાન મોલ લેવામાં આવે. કેમ કદ નહીં? કારણ કે હવે બ્રોમિન છે તે લિક્વિડ ફોર્મમાં છે, તો આપણે મોલની વાત કરીશું. હવે અહીં વધારે પ્રમાણ લીધું છે તો અહીં BrF3 બનશે, બ્રોમિન, અને કારણ કે AXN પ્રકારના સંયોજન બનાવે જેમાં વધારે વિદ્યુત ઋણ તત્વ હોય તેની પાસે N સંયોજન છે તે બનશે, તો અહીં આપણે 2BrF3. ઓકે, ત્યાર પછી આપણે એક્ઝામ્પલ લઈએ બ્રોમિનનું જ કે ચાલો અહીં ફ્લોરીન સાથે જ પ્રક્રિયા પણ હવે બનાવે BrF5, કારણ કે અહીં તમને અલગ અલગ એકી સંખ્યામાં જોવા મળશે. તો અહીં ફ્લોરીન લઈ લો 5, ઓકે, એને અહીં કરી દો 2BrF5. એવી રીતે અલગ અલગ એક્ઝામ્પલ છે તમે લઈ શકો છો. માની લો કે I2 ની તમે 7 મોલ ફ્લોરીન સાથે પ્રક્રિયા કરો તો અહીં IF7 બની જશે, 2IF7. તો આ બધા જ આંતર હેલોજન સંયોજનો છે બરાબર, અલગ અલગ ટેમ્પરેચરે થશે. માની લો કે આ 473 કેલ્વિન થાય છે, આ પ્રક્રિયા છે ClF3 બને એમાં 573 કેલ્વિન થાય છે. એવી રીતે અલગ અલગ ટેમ્પરેચરે આ પ્રક્રિયા થશે. બીજી વસ્તુ, હવે આંતર હેલોજન સંયોજનો કેવી રીતે ફોર્મ થાય તો ખ્યાલ આવી ગયો હશે કે એક પ્રકારના XX1, XX3, XX5 અથવા તો XX7 પ્રકારના સંયોજન છે તે બનાવે છે, જેમાં અહીં 1, 3, 5, 7 જોવા મળે છે. તેનું વધારે વિદ્યુત ઋણ તત્વ ધરાવે, વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવશે. ઓકે, વધારે વિદ્યુત ઋણતા ધરાવશે, આપણે લખી નાખીએ અહીં. અને અહીં જે X છે જે મધ્ય પરમાણુ છે એનું કદ મોટું છે તે ઓછી વિદ્યુત ઋણતા ધરાવશે. તો આવી રીતે N છે એનું પ્રમાણ એકી સંખ્યામાં 1, 3, 5, 7 એવી રીતે જોવા મળશે. અહીં XX2 છે એ શક્ય છે નહીં. તો આંતર હેલોજન સંયોજનો એટલે કે હેલોજન વચ્ચે પ્રક્રિયા થશે અને આપણને આવી રીતે અલગ અલગ નિપજ છે એ ફોર્મ થાય છે.
હવે આપણે વાત કરીએ તો પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતાનો ક્રમ, કે કોની સક્રિયતા વધારે છે. અહીં Cl2 છે, ચાલો ClF છે અને ફ્લોરિન છે. આમાં કોની સક્રિયતા વધારે હશે? તો ખાસ મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ હેલોજન તત્વ હોય તેના કરતાં આંતર હેલોજન જે સંયોજન છે, આંતર હેલોજન અહીં સંયોજન દેખાય છે, તેની તો સક્રિયતા વધારે જ હોય. બરાબર, હેલોજન તત્વ કરતાં આંતર હેલોજન તત્વની સક્રિયતા વધારે. પરંતુ અહીં એક્સેપ્શન કેસ છે ફ્લોરિન, કારણ કે તમને ખ્યાલ છે આપણે અહીં દર્શાવીએ કે ફ્લોરિન છે એનું કદ છે છોટું. ઓકે, અહીં છોટું કદ આપણે દર્શાવી દીધું છે, નાનું કદ. હવે આ બંને વચ્ચે બંધ લંબાઈ પણ શું હશે? સ્મોલ, નાની બંધ લંબાઈ. તો નાની બંધ લંબાઈ છે અને તમને ખ્યાલ છે અહીં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવે? બ્રાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. કેટલા? 7 ઇલેક્ટ્રોન. તો 7 ઇલેક્ટ્રોન વચ્ચે હવે અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ થાય એટલે બંને દૂર જશે. તો ફ્લોરિન છે હવે દૂર આવી જશે. તો ફ્લોરિન છે હવે ટૂંકમાં બીજા સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતા છે વધી જશે, કારણ કે બંધ લંબાઈ વધી ગઈ. એટલા માટે ફ્લોરિન છે એમાં રિપલ્ઝનનો કેસ છે રહેલો છે, તો એની સક્રિયતા છે તે સૌથી વધારે જોવા મળશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ તો આંતર હેલોજન સંયોજનોનું જળ વિભાજન. હવે આપણે જળ વિભાજન કરવાનું છે, તેની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો જે પણ કાંઈ આંતર હેલોજન સંયોજન છે, 1 મિનિટ, આંતર હેલોજન સંયોજન છે, હવે એનું જળ વિભાજન કરવામાં આવે, પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, ત્યારે આપણને અહીં 2 પ્રકારના એસિડ મળે છે. એક છે હેલોજન એસિડ. હેલોજન એસિડ એટલે કે HX પ્રકારના, અને જે બીજો ટાઈપ્સ છે તે આપણને એક પ્રકારના ઓક્સો એસિડ મળશે, એટલે કે તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને હાજર હશે, HOX ટાઈપ. હેલોજન એસિડમાં HX એટલે કે ઓનલી ફોર હાઇડ્રોજન પ્રેઝન્ટ, અને ઓક્સો એસિડમાં ઓક્સિજન અને હાઇડ્રોજન બંને પ્રેઝન્ટ હશે. HCl છે, HBr છે, HI છે, HF છે, બરાબર. અને ઓક્સો એસિડ તો આપણે લાસ્ટ ક્લાસ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરીએ તો આંતર હેલોજન સંયોજનની પાણી સાથે જે પ્રક્રિયા થાય છે, જેના એક્ઝામ્પલ આપણે અલગ અલગ જોઈએ. પરંતુ હું તમને શોર્ટ મેથડ કહી દઉં કે જ્યારે પણ પ્રક્રિયા થશે ત્યારે એની 2 કન્ડિશન રહેલી છે. માની લો કે ICl છે, ICl એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરવી છે, તો નિપજ શું બને? તો અહીં I અને ક્લોરીનમાં કોની વિદ્યુત ઋણતા વધારે? તમને બધાને ખ્યાલ છે કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે એટલે તેની ઉપર પાર્શલી નેગેટિવ ચાર્જ અને આયોડિન ઉપર પાર્શલી પોઝિટિવ ચાર્જ. એવી રીતે H2O ને પણ તમે જુદું પાડો. H2O ને તમે જુદું પાડશો તો અહીં શું આવશે? એક OH માઇનસ અને એક આવશે H પ્લસ. એવી રીતે એનો પાણી બનશે, આપણને અણુ બનશે, મોલેક્યુલ્સ બનશે. તો હવે જે અહીં પોઝિટિવ છે તે નેગેટિવ સાથે જોડાશે, અને પોઝિટિવ છે, બરાબર, H પ્લસ છે તે પોઝિટિવ છે, તે નેગેટિવ ક્લોરીન સાથે જોડાઈ જશે. આયોડિન પોઝિટિવ છે તે OH માઇનસ નેગેટિવ સાથે જોડાઈ જશે, પ્લસ માઇનસ સાથે, માઇનસ પ્લસ સાથે. તો નિપજ શું બનશે? જુઓ, અહીં બનશે HOI અને અહીં બનશે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, હવે બીજી કન્ડિશન છે, તમે એ પણ લઈ શકો છો કે અહીં જે તમને જે દેખાય છે આયોડિન તે મોટો પરમાણુ છે અને અહીં ક્લોરીન છે તે નાનો પરમાણુ છે. તમને એમ થાય કે અહીં કેમ HI ન બને અને અહીંયા સામે HOCl પણ બનવું પડે, પરંતુ કન્ડિશન એ છે કે ક્લોરીનની વધારે વિદ્યુત ઋણતા, એટલા માટે નેગેટિવ ચાર્જ એટલે કે પોઝિટિવ ચાર્જને આકર્ષે, અને અહીં આયોડિન છે તેની ઉપર પોઝિટિવ ચાર્જ છે તો નેગેટિવ ચાર્જને આકર્ષે, એટલે આપણને આ નિપજ બનવા પાત્ર નથી. તો ખાસ આપણે અહીં યાદ રાખવું જરૂરી છે કે વધારે વિદ્યુત ઋણ તત્વો ઉપર નેગેટિવ ચાર્જ પોઝિટિવને આકર્ષે. આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ અને અહીં લખેલું છે, ખાસ તે લાઈનમાં ધ્યાન આપજો, આપણે હાઇલાઇટ કરી નાખીએ કે અહીં જે જળ વિભાજન દરમિયાન બંનેની ઓક્સિડેશન અવસ્થા છે, 1 મિનિટ, આપણે હાઇલાઇટ કરીએ. ચલો, અહીં જળ વિભાજન દરમિયાન બંનેની ઓક્સિડેશન અવસ્થા છે તે સમાન રહેશે.
પહેલો પોઈન્ટ છે કે બંનેની ઓક્સિડેશન અવસ્થા છે તે કેવી રહેશે? સમાન રહેશે. અને હાઇડ્રોજન જે છે, પાણીમાં આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજન છે તે H+ છે, તે વધુ વિદ્યુત ઋણ તત્વ એટલે કે નેગેટિવ સાથે જોડાશે. ઓકે, તો હવે આપણે આને દર્શાવી દઈએ કે શું શું કહેવા માંગે છે. ચાલો અહીંયા ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. ઓકે, અહીં પોઈન્ટ્સ આપણે બાદલી નાખીએ. જળ વિભાજન દરમિયાન બંનેની ઓક્સિડેશન અવસ્થા છે તે સમાન રહેશે. અહીં આપણે સિમ્પલ એક્ઝામ્પલ લીધું હતું આયોડિન અને ક્લોરિનનું. તો અહીં આયોડિન તમે જોશો, અહીં તમને સિમ્પલેસ્ટ ફોર્મમાં જણાવું તો આયોડિન અને ક્લોરિનમાં ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોન પુલ કરે, ખેંચે, તો એની ઉપર નેગેટિવ ચાર્જ અને આની ઉપર પોઝિટિવ ચાર્જ, એટલે કે આની એક ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ અને આની -1 થઈ ગઈ. તો હવે પ્રક્રિયા પછી તમે જુઓ તો આયોડિન કન્વર્ટ થાય છે અહીં તરફ, તો અહીં ઓક્સિડેશન અવસ્થા ગણો. ચાલો, -2 + 1 = 0, કારણ કે આયોડિનની આપણે એક ધારીએ. ઓકે, અહીં ચલો હાઇડ્રોજન +1 -2 x ધારીએ, બરાબર, +x, કારણ કે આયોડિનની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે તો 0. તો -2 + 1, -1 બરાબરની ઓલી તરફ જાય તો અહીં આયોડિન પણ +1 છે અને અહીં ક્લોરિન પણ -1 છે. તો નો ચેન્જીસ તમે જુઓ તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અવસ્થા છે તે સમાન રહેશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, ઓક્સિડેશન અવસ્થા શું રહેશે? સમાન રહેશે. અને બીજી વસ્તુ, હાઇડ્રોજન છે તે વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાશે. તો આપણે અહીં જળ વિભાજનની પ્રક્રિયાનું એક્ઝામ્પલ લઈએ કે ClF. આ ClFનું જળ વિભાજન કરવામાં આવે તો અહીં શું બનશે? ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે કે ફ્લોરિનની? વેરી ગુડ, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે કે તેની ઉપર માઇનસ ચાર્જ અને ક્લોરિન ઉપર પોઝિટિવ ચાર્જ. એવી રીતે તમે અહીં છૂટું પાડો H+ અને OH-. ઓકે, તો આમાંથી H+ છે તે ફ્લોરિન સાથે જોડાઈ જશે, તો અહીં બનશે HF, અને આમાંનો OH- છે તે ક્લોરિન સાથે જોડાઈ જશે, બરાબર, તો અહીં બનશે HOCl. હવે ઓક્સિડેશન અવસ્થા જુઓ, ફ્લોરિનની નેગેટિવ ચાર્જ અને ક્લોરિન અહીંયા પોઝિટિવમાં જોવા મળશે, તો તેની ઓક્સિડેશન અવસ્થા સમાન રહી. બરાબર, પહેલો પોઈન્ટ આપણો અહીં ક્લિયર છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ClF3નું લઈએ, તેનું જળ વિભાજન કરવામાં આવે. પ્રોડક્ટ શું બનશે તમે હવે આપોઆપ કહી શકશો, કારણ કે ફ્લોરિન છે નેગેટિવ ચાર્જ ધરાવે છે અને ક્લોરિન પોઝિટિવ. અહીં H+, તો H+ તો ફ્લોરિન સાથે જોડાઈને HF બનાવશે. અને હવે અહીં ખાસ ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા જે હશે તે જ આ તરફ હશે, કારણ કે બંનેની ઓક્સિડેશન અવસ્થા સમાન રહેશે. તો અહીં ક્લોરિન તમે જુઓ તો ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા, અહીં ખાસ જો એનું સ્ટ્રક્ચર દોરું કે ક્લોરિન છે તેને ફ્લોરિન 3 બાજુથી ખેંચે છે, તો અહીં પુલ કરે છે, એટલા માટે ફ્લોરિન ઉપર તો નેગેટિવ ચાર્જ આવે છે. હવે ફ્લોરિન ખેંચે છે એટલે સામેવાળા પર પોઝિટિવ ચાર્જ આવે, તો 3 પોઝિટિવ ચાર્જ. તો અહીં ક્લોરિન છે તે +3 ઓક્સિડેશન અવસ્થામાં ધરાવતી હોય, તો હવે તે સામે પણ +3 ઓક્સિડેશન અવસ્થામાં ધરાવવું જોઈએ. તો અહીં ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે આપણે ફાઇન્ડ કરીશું, અહીં ખાસ ધ્યાન રાખો. અહીં HCl O3 લઈ લેવામાં આવે. ચલો, O3 લઈ લઈશું એટલે -6 +1 -5 બરાબરની ઓલી તરફ જાય એટલે +5. ઓકે, તો અહીં ક્લોરિન તો કેટલી ઓક્સિડેશન અવસ્થામાં આવી ગયો? +5. તો હવે જે આ 3 નહીં ચાલે, એટલા માટે અહીં શું આવશે? HClO2. તો હવે જુઓ, -4 +1 -3 બરાબરની ઓલી તરફ જાય એટલે કે +3. ઓકે, તો અહીં ક્લોરિન છે તે +3 ઓક્સિડેશન અવસ્થામાં આવી ગયું. તો ખાસ સ્ટ્રક્ચર પરથી આપણે કહીશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો BrF5. ચલો, નામ જેવું કામ છે. ફ્લોરિન 5 ખેંચે છે, તો ફ્લોરિન ઉપર તો નેગેટિવ ચાર્જ, પરંતુ બ્રોમિન +5 ઓક્સિડેશન અવસ્થા, તો H+ છે તે વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાય, તો HF. એવી રીતે ઓક્સિજન છે, OH- હવે જે રહ્યું તે અહીં પોઝિટિવ ચાર્જ સાથે જોડાશે, તો BrFO.
હવે બ્રોમિન અહીંયા +5 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો હમણાં જ આપણે જોયું હતું કે BrFO3 છે, સોરી અહીં આવશે વન મિસ્ટેક, HBrO3 જેમાં બ્રોમિન છે તે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ICl3. ઓકે, અને બીજું એક્ઝામ્પલ લઈ લઈએ તો IF7. ચાલો આનું જળ વિભાજન કરો, કરી નાખ્યું. વધારે વિદ્યુત ઋણ તત્વ છે, અહીં ક્લોરીન છે, અહીંયા ફ્લોરિન છે, આયોડિન પર પોઝિટિવ ચાર્જ. તો અહીં ક્લોરીન સાથે તો શું જોડાશે? H, અને અહીં નીચે ફ્લોરિન સાથે હાઇડ્રોજન. એવી રીતે OH- આયોડિન સાથે જોડાય તો HiO, અને અહીં આયોડિન છે તે +3 ઓક્સિડેશન અવસ્થા, અહીં આયોડિન +7 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો અહીં HiO2 બનશે. અને અહીં તમે જુઓ તો ખાસ ઇમ્પોર્ટન્ટ કે HiO5 બનશે. શું બનશે? HiO5, જેમાં 5 × 10 - 1, એટલે કે અહીં આયોડિન છે તે +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. તો આ થયું જળ વિભાજન. હવે આપણે જોઈએ તો કેવી રીતે સંકરણ અને આકાર શોધી શકાય. હવે અહીં સિમ્પલ એક તમને બુકમાં આવી રીતે ટેબલ આપ્યું છે કે XX1, XX2, બરાબર. અહીં આપણે થોડુંક હાઇલાઇટ કરી નાખીએ, XX5 અને XX7. તો અહીં ખાસ ધ્યાન રાખો, તો તેના સૂત્ર અલગ અલગ આપ્યા છે અને ભૌતિક અવસ્થા અને તેનો રંગ આપ્યો છે. આપણા માટે નીટની એક્ઝામમાં એટલું બધું મહત્વનું નથી, પરંતુ તેનું બંધારણ, તેનો જે આકાર છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે આકાર છે આ ચેપ્ટરમાંથી 1 માર્કનો MCQ તમને લાવશે સ્ટેટ બોર્ડમાં. અને નીટની વાત કરવામાં આવે તો તેમાં પણ આકાર છે તે પૂછાઈ ગયેલા છે. તો એક MCQ પૂછાય તો તમે 4 માર્ક છે તે ડાયરેક્ટલી કવર કરી શકો છો. સિમ્પલેસ્ટ ફોર્મ આકાર છે આપણે કેવી રીતે દર્શાવી શકાય. તો હવે અહીં તમને કેવી રીતે સૌથી પહેલા સંકરણ છે તે શોધવામાં આવે અને ત્યાર પછી તમે આકાર કેવી રીતે ફાઇન્ડ કરી શકો તેના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો ચલો CLF, આનું સંકરણ શું હશે? તો ઘણા બધા વિદ્યાર્થીઓ હવે માથું ખંજવાળમાં મળશે કે આનું સંકરણ શું થતું હશે. તો સિમ્પલ છે, યાદ રાખજો કે જ્યારે પણ બ્રાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એના જે વેલેન્સી છે તેને આપણે સરવાળો કરીશું. ચાલો અહીં ક્લોરીન છે, ક્લોરીન એની બ્રાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન અને ફ્લોરિનની પણ બ્રાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન. તો 7 + 7 = 14. હવે જ્યારે પણ ખાસ ધ્યાન રાખજો કે 8 અથવા તો 8 કરતાં વધારે મળશે ત્યારે આપણે ભાગ્યા 8 કરીશું. તો અહીં સરવાળો કેટલો આવ્યો? 14. 8 કરતાં મોટી સંખ્યા આવી તો અહીં ભાગ્યા 8 કરીએ. ઓકે, અહીં તમે ભાગાકાર કરો 8 વડે, 14 અને ભાગ્યા 8. તો અહીંયા શું મળશે? 8 × 8, બરાબર. 8 × 1 = 8. તો હવે અહીંયા કેટલા વધ્યા? 6. તો જે પણ કાંઈ શેષ વધે એને આપણે ભાગ્યા 2 કરીએ. શું કરીએ? તો અહીં આવશે 2 × 3 = 6. તો આ જે મળે આપણને લોન પેર મળે. શું મળે? તમે કેમિકલ બોન્ડિંગમાં વધારે અભ્યાસ કરશો અને મેં તમને કીધું હતું કે આનો વિડીયો લેક્ચર્સ છે હું તમને બનાવીને મોકલીશ, બરાબર. પરંતુ આજે આપણે જે અગત્યનું છે તે જોઈ લઈએ કે કેવી રીતે સંકરણ શોધવામાં આવે છે. 8 કરતાં મોટી સંખ્યા મળે તો ભાગ્યા 8 કરીશું, શેષ વધે તેને આપણે ભાગ્યા 2 કરીશું. તો આ લોન પેર મળશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને એક બોન્ડ પેર હશે એટલે કે એક બંધ બનશે. બંધકારક અને આ બંધકારક છે, અબંધકારક. ઓકે, તે બંધમાં ભાગ લેશે નહીં અને આ બંધમાં ભાગ લેશે. તો હવે ટોટલ તમે જુઓ તો 3 ને કેટલા આવ્યા? 4. 3 લોન પેર અને એક બોન્ડ પેર તો 4. અને જ્યારે પણ 4 હોય ત્યારે એમાંથી એક S હોય અને બાકી હવે 3 વધી તો sp3 સંકરણ. કેવું સંકરણ? sp3. હવે ઇમ્પોર્ટન્સ છે કે તેનું સ્ટ્રક્ચર કેવી રીતે દોરીએ. તો ક્લોરીન તો મધ્ય પરમાણુ છે કારણ કે કદ મોટું, તમને ખ્યાલ છે, ઓછી વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા. તો તેની બ્રાહ્યતમ કોષમાં હવે તમે જુઓ તો સિમ્પલ કે કુલ તેનો આકાર તમે જોશો તો આવી રીતનો મળશે, બરાબર. અને અહીં તમે ફ્લોરિન જોડી દો તો અહીં ચતુષ્ફલકીય આકાર જોવા મળે, બરાબર. આપણે લોન પેનને એક જ બાજુ દર્શાવી દઈએ જેથી પ્રોબ્લેમ ન થાય. તો અહીં તમે સિમ્પલ જુઓ
એક ફ્લોરિન બંધથી જોડાયેલો છે ખાલી ક્લોરિન, બાકી આજુબાજુ 3 લોન પેર છે. તો તમે જ મને કહો કે આનો આકાર કેવો થાય. ઓકે, એક પ્રકારની લિનિયર જ્યોમેટ્રી છે. કેવી છે? રેખીય આકાર. કારણ કે આપણે લોન પેરને આકારમાં કાઉન્ટ કરીશું નહીં. ચલો, ClF3 છે, એનું સંકરણ શું થાય? તો કે તેની બ્રાયટમ કોષમાં રહેલી ઇલેક્ટ્રોનનો સરવાળો, અહીં ક્લોરિન 7. ઓકે, ક્લોરિન કેટલા છે? 7. અહીં ફ્લોરિન 7 તેરી 21. 21 ને 7 કેટલા થશે? 28. 8 કરતાં મોટી સંખ્યા મળી એટલે ભાગ્યા 8 કરીશું. તો 8 તેરી 24. 4 શેષ વધી તો ભાગ્યા 2 કરો તો 2 દુ 4. 3 + 2 આપણને અહીં મળશે 5. તો 5 મળે ત્યારે એનું સંકરણ શું થાય? એક S હોય, P3 હોય, બરાબર. sp4 નો હોય, Pમાં મુખ્યત્વે 3 મેક્સિમમ. ત્યાર પછી આવશે D. તો sp3D હોય ત્યારે એનો આકાર છે આવી રીતે જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ અચક્રીય પોઝિશન છે, ઇક્વિટોરિયલ પોઝિશન છે, તે આપણે લોન પેરને ગોઠવીશું. તો અહીં ફ્લોરિન છે તે 3 જોડાયેલા છે. તો અહીં ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આપણે સૌથી પહેલા આવી રીતે લોન પેર દર્શાવી દઈએ. હવે 3 ફ્લોરિન વધ્યા, તો અહીંયા પણ તમે લોન પેર મૂકી શકો. હવે 3 ફ્લોરિન વધ્યા તો તમે હવે આકાર છે આનો જોઈ રહ્યા છો કે આનો આકાર એક પ્રકારનો આપણને કેવો જોવા મળે છે? જુઓ, ટી આકાર. કેવો આકાર? તો આકાર છે ClF3 નો કેવો થઈ જશે? ટી આકાર. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડતી હશે. BrF5. ચલો, બ્રોમિન બ્રાયટમ કોષમાં 7 ઇલેક્ટ્રોન, ફ્લોરિનમાં પણ 5. 7 × 5 = 35. તો 35 ને 7 કેટલા થાય? 42. તો 8 × 5 = 40 અને હજી એક 2 શેષ વધી તો ભાગ્યા 2. તો આ લોન પેરની સંખ્યા અને આ બોન્ડ પેરની સંખ્યા. તો 5 ને 1 તમે ટોટલ તમે જોશો તો આપણને અહીં 6 મળે. તો sp3D2 સંકરણ, જેને આપણે અષ્ટફલકીય તરીકે ઓળખવામાં આવે છે, અને અષ્ટફલકીય રચના છે આવી રીતે જોવા મળશે. ઓકે, હવે ફ્લોરિન 5 છે, તો સૌથી પહેલા ફ્લોરિનને દર્શાવીએ. ઓકે, અહીં ફ્લોરિન અને અહીં પણ ફ્લોરિન આવશે અને નીચે આપણે લોન પેર દર્શાવી દઈશું. તો હવે તમે આ બધા ભેગા કરો તો આકાર કેવો જોવા મળે છે? જુઓ. ઓકે, આ આખો આકાર છે તમને જોવા મળશે ચોરસ પિરામિડલ. કેવો જોવા મળશે? ચોરસ પિરામિડલ. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે ચોરસ પિરામિડલ છે તેનો આકાર જોવા મળે છે BrF5 નો. તો સિમ્પલ કે આપણે આકાર છે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એ તમને આમાંથી સમજાય. ત્યાર પછી હવે તમને અહીં હું સોલ્વ કરાવું અમુક કે કેવી રીતે આપણે તેનું સંકરણ છે તે શોધી શકાય. તો આપણે નેક્સ્ટ જોઈએ. તો અહીં આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ કે CO2. ચાલો, એનું સંકરણ શું થાય? તો બ્રાયટમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? 4. અહીં કુલ બ્રાયટમ કોષમાં 6 ઇલેક્ટ્રોન હોય, કારણ કે 16મો સમૂહમાં છે અને આ 14મા સમૂહ છે. તો 4 અને 6 તો 12 ને 4 16. 8 કરતાં મોટી સંખ્યા આવી તો 8 દુ 16. તો અહીં તમે સિમ્પલ જોશો તો આપણને અહીં 2 બોન્ડ પેર મળ્યા અને તેનો આકાર એક S અને P હશે. sp સંકરણ હશે. 2 સિગ્મા બંધની સંખ્યા હશે અને આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડનું બંધારણ છે આવી રીતે જોવા મળે, કારણ કે 4 વેલેન્સી છે તેની પૂરી થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો આપણે એક્ઝામ્પલ લઈએ કે H2O. ચાલો, બ્રાયટમ કોષમાં ઓક્સિજન 6, હાઇડ્રોજન 2, 8 આવ્યા. તો જ્યારે પણ 8 સંખ્યા આવે અથવા તો 8 કરતાં ઓછી આવે અથવા તો 8 બરાબર આવે ત્યારે ફ્રેન્ડ્સ આપણે 2 વડે ભાગીશું. કેટલા વડે? તો અહીં 2 ચોક 8 અને 4 આવ્યા એટલા માટે sp3 સંકરણ. તો પાણી છે તે sp3 સંકરણ ધરાવે. હવે તમે સિમ્પલ જુઓ તો sp3 સંકરણનું બંધારણ છે આવી રીતનું હોય. ઓકે, 1 મિનિટ. ઓક્સિજન એનું બંધારણ આવી રીતે હોય. ચાલો, તો અહીં આપણે સૌથી પહેલા લોન પેર દર્શાવી દઈએ. 2 લોન પેર હશે કારણ કે અહીં 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલ છે. તો અહીં તમે આનો આકાર તમે જુઓ ખાસ. તો એક પ્રકારનો આટલો આકાર જોવાનો, ખાલી V આકાર. કેવો છે? V આકાર, અથવા તો તેને કોણીય પણ ઓળખવામાં આવે છે. તો
તો આવી રીતે આપણે સંકરણ છે ફાઇન્ડ કરી શકાય. ચાલો કોમેન્ટ બોક્સમાં મને જણાવો કે SF4નો સંકરણ શું થાય. બરાબર, આજે સંકરણ શોધો તમે. SF6નું સંકરણ શું થાય, એવી રીતે NH3, એવી રીતે SO4-2, BRF5. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, એટલા એક્ઝામ્પલ સોલ્વ કરો કે તેના સંકરણ શું થાય. જ્યારે પણ કન્ડિશન ખાસ ધ્યાન રાખજો કે 8 કરતાં ઓછી સંખ્યા હોય, બરાબર, 8 કરતાં વધારે સંખ્યા હોય ત્યારે આપણે ભાગ્યા 8 કરીશું અને જે શેષ વધે તેને ભાગ્યા 2. અને જ્યારે 8 કરતાં ઓછી સંખ્યા હોય અથવા તો 8 કરતાં 8 બરાબર હોય ત્યારે આપણે તેને ભાગ્યા 2 કરીશું. જો સિગ્મા બંધની સંખ્યા 2 હોય, કેટલી હોય, અહીં ધ્યાન રાખો, સિગ્મા બંધ છે તેની સંખ્યા 2 હોય તો અહીં તેનું સંકરણ SP. 3 હોય તો SP2, 4 હોય તો SP3, 5 હોય તો SP3D, 6 હોય તો SP3D2 અને 7 લગીને તમારે અભ્યાસ કરવાનું રહેશે તો SP3D3. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એનો ફાઇનલી તમે જુઓ તો ઉપયોગ કેવી રીતે થાય છે. તો ઉપયોગ ખૂબ જ સિમ્પલ છે કે અહીં તમે જુઓ તો યુરેનિયમની વાત કરવામાં આવી છે. હવે યુરેનિયમ છે તે 235 અને યુરેનિયમ 238, આ બંને છે તે નજીક જે પરમાણુય ભાર છે તેના કારણે તમે જુઓ તો આ બંને એક પ્રકારનું આપણે કહી શકાય કે બંનેનું મિશ્રણ મળે છે. શું મળે છે, અહીં લખ્યું છે કે સવૃદ્ધિ માટે UF6ના ઉત્પાદનમાં ClF3 અને BrF3નો યુઝ કરવામાં આવે છે. તો આ બંનેને એક પ્રકારનું મિક્સર જે છે, મિશ્રણ છે U235 અને U238, તો આનું એનરિચમેન્ટ કરવામાં આવે ClF3 દ્વારા અથવા તો ClF6 દ્વારા. તો આપણને અહીં જે UF6 પ્રાપ્ત થશે તે યુરેનિયમ છે 235 અને જે U238 છે તે ClF3 સાથે પ્રક્રિયા કરશે નહીં. તો આપણે U235 અને U238 આ બંનેને આપણે અલગ અલગ કરી શકાય. તો આ તેનો ફાઇનલ યુઝ હતો, કારણ કે ઘણી બધી વખત નીટની એક્ઝામમાં ડાયરેક્ટલી આવી રીતે યુઝમાંથી જે ઉપયોગી છે તેમાંથી પણ ક્વેશ્ચન છે તે પૂછી લેતા હોય છે. તો આપણા માટે ખૂબ જ મહત્વના રહે. બરાબર, તો આજનો વિડીયો લેક્ચર્સ મિત્રો જો તમને જરૂરી પસંદ આવે તો આ વિડીયો લેક્ચર્સને લાઇક કરો, કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ન ભૂલો. થેન્ક યુ સો મચ.